જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે આજના એક મિની વ્લોગમાં। આજે આપણે વાઢવાની હતી જુવાર। આપણે પણ પહોંચી ગયા હતા દાંતરડું લઈને ખેતરમાં। ઝાડ કેટલી વધેલી છે તમે જોઈ શકો છો। વાંચતા તો નથી આવડતું તો પણ ટ્રાય કરીએ હેલ્પ કરાવવા માટે। કોલેજ જેવો નતો એટલે શું કરીએ, હેલ્પ કરાવીએ થોડી તરફ। ઝાડ ખૂબ જ વધેલું છે। પછી નાસ્તો કરાવવા માટે, નાસ્તાની વસ્તુઓ લેવા માટે નીકળી ગયા ગામમાં। જરૂરી વસ્તુ લઈને પાછા ઘરે આવી ગયા। આપણે બનાવવાના હતા પૌવા। ટ્રાય કરીએ કેવો બને છે। બધા શાકભાજી પહેલાં કાપી દઈશું, ત્યારબાદ તેમને ભેગા કરીને વઘારી દઈશું। આજે કોલેજ નતો ગયો એટલે ઘરે હતો એટલે થોડીક હેલ્પ કરાઈ ગઈ। મારે પણ અભ્યાસક્રમ ચાલુ છે। હું બીકોમ સેમ 3માં જ કોલેજ કરું છું। જ્યારે જ્યારે એક્સ્ટ્રા ટાઈમ મળે ત્યારે બ્લોગ બનાવવાનું પણ ચાલુ રાખું છું। બધું કામ પડી ગયું છે। બધી શાકભાજી વટાઈ ગઈ છે। આવડતું નથી પણ ટ્રાય કરીએ વળી કેવું બને છે। બહુ વઘારવાનું શરૂ કરે, તેલ ગરમ થઈ ગયું છે, અંદર હવે નાખી દઈશું મીઠા લીમડાના પત્તા અને રાઈ। એ બધા મસાલા સાથે નાખી દઈશું કાપેલ શાકભાજી। તે મિક્સ કર્યા પછી બની ગયા છે આપણા પૌવા તૈયાર। જોઈ શકો છો કેવા બન્યા। બાજુમાં ચા પણ બનાવી દીધી છે। નાહી ધોઈને પછી ફ્રેશ થઈ ગયા અને થોડુંક અભ્યાસક્રમમાં થોડુંક શીખવાનું બાકી હતું, લેપટોપ ચાલુ કરીને જે બાકી હતું તે કોચિંગ ક્લાસ ચાલુ કરી દીધો છે।